નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 1 જોયું. હવે આપણે તેની વોકેબ્યુલરીનો અભ્યાસ કરીશું. સ્ક્રીન પર જે 9 શબ્દો છે એનું આપણે સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ જોવાનું છે. સિનોનિમ્સ એટલે સમાનાર્થી, એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી. પહેલો શબ્દ છે ડેસ્ટિની. ડેસ્ટિની એટલે જનરલી નસીબ કહીએ આપણે. હવે અહીંયા 4 શબ્દો છે: મેરિટ, પેનલ, ફેટ. તો મેરિટ એટલે ડેસ્ટિની થાય નહીં, પેનલ એટલે પણ ડેસ્ટિની ન થાય. તો ફેટ અને ડેસ્ટિની આ બંને સિનોનિમ્સ સમાનાર્થી કહેવાય. એટલે આપણે એસ ઉપર રાઉન્ડ કરીશું, ફેટ ઉપર રાઉન્ડ કરીશું. એટલે પહેલા શબ્દ માટે ડેસ્ટિની, ફેટ એ સમાનાર્થી શબ્દ ગણાય. વર્ડ 2 છે રૂરલ. રૂરલ એટલે કહેવાય ગામડાનું અથવા ગામડાને લગતું. અહીંયા 4 વર્ડ છે: અર્બન, માઇક્રો, સોશિયલ. તો અર્બન એટલે ગામડાનું ન થાય, અર્બન એટલે થાય શહેરનું. એટલે રૂરલ એટલે ગામડાનું, અર્બન એટલે શહેરનું. એટલે આ થયો ઓપોઝિટ. ઓપોઝિટ એટલે અહીંયા આપણે એન્ટોનિમ્સ કહીએ, ઓપોઝિટ કહીએ, વિરુદ્ધાર્થી. માઇક્રો એટલે રૂરલ ન થાય અને સોશિયલ એટલે પણ રૂરલ થાય નહીં. એટલે એક શબ્દ છે અર્બન, રૂરલનો ઓપોઝિટ, એટલે એ ઉપર રાઉન્ડ કરીશું આપણે. થર્ડ છે સ્ટર્ડી. સ્ટર્ડી એટલે સ્ટ્રોંગ, મજબૂત. પહેલો શબ્દ છે વીકલી. વીક એટલે મજબૂત થાય, પણ વીકલી એટલે સ્ટર્ડી એટલે મજબૂત થાય. વીક એટલે નબળું, પણ વીકલી એટલે નબળાઈ વાળું. એટલે ખરેખર આ ઓપોઝિટ કહેવાય નહીં. સ્ટ્રોંગ, તો સ્ટ્રોંગ એ શબ્દ જે છે એટલે મજબૂત. એટલે સ્ટર્ડીનો સમાનાર્થી થયો સ્ટ્રોંગ. એટલે એસ ઉપર આપણે રાઉન્ડ કરીશું. સમાનાર્થી એટલે સિનોનિમ્સ. ત્યારબાદ વર્ડ 4 છે ડિઝાયર. ડિઝાયર એટલે ઈચ્છા. હવે જો ડિમાન્ડ. ડિમાન્ડ એટલે માંગ. માંગ એટલે ઈચ્છા ન કહેવાય. એટલે આ શબ્દ સાથે કોઈ લેવા દેવા નથી. રીઝન એટલે કારણ. આની પણ કોઈ લેવા દેવા નથી. વિશ. વિશ એટલે ઈચ્છા. એટલે ડિઝાયર એટલે પણ ઈચ્છા અને વિશ એટલે પણ ઈચ્છા. એટલે આ થયું સિનોનિમ્સ, એટલે કે સમાનાર્થી. વર્ડ 5 ચીપ. ચીપ એટલે મોંઘું ન હોય તેવું, ધેટ મીન્સ સસ્તું. 4 વર્ડ છે સોલર. સોલર અને ચીપ સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે સોલર એટલે સૂર્ય પ્રકાશને લગતું હોય તે. કોસ્ટલી એટલે મોંઘું. તો ચીપનું ઓપોઝિટ થાય કોસ્ટલી. એટલે એ ઉપર રાઉન્ડ કરીશું. સ્કોર્ચિંગ એટલે ધગધગતું, એટલે સ્કોર્ચિંગ પણ અહીંયા આવશે નહીં. વર્ડ 6 બેનિફિટ. બેનિફિટ એટલે ફાયદો. બીજો વર્ડ છે ડિસએડવાન્ટેજ. ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદો. એટલે બેનિફિટનો ઓપોઝિટ થાય ડિસએડવાન્ટેજ. જો એડવાન્ટેજ હોત તો આપણે શું કરત? સમાનાર્થી, સિમિલર, સિનોનિમ્સ કરત. અહીંયા બેનિફિટનો વિરુદ્ધાર્થી ડિસએડવાન્ટેજ છે, એટલે આને કહેવાય એન્ટોનિમ્સ. ઓપોઝિટ, વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય. એટલે આપણે એ ઉપર રાઉન્ડ કરીશું. વર્ડ 7 રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે નક્કી કરવું, દ્રઢ નિશ્ચય કરવો. ડિટર્મિનેશન આ છે સિમિલર, સિનોનિમ્સ. ડિસિઝન નિર્ણય. રિઝોલ્યુશન અને નિર્ણય સાથે કોઈ લેવા દેવા નથી. ક્રાફ્ટ ઉદ્યોગ, એની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે રિઝોલ્યુશન નો સિમિલર મિનિંગ થાય ડિટર્મિનેશન, સિનોનિમ્સ. ક્યુરિયસ એટલે આતુર, જિજ્ઞાસુ પણ કહી શકીએ. બર્નિંગ શબ્દ સાથે કોઈ લેવા દેવા નથી. અફ્રેડ સાથે કોઈ લેવા દેવા નથી. ઇનક્યુરિયસ, ક્યુરિયસ નો ઓપોઝિટ થાય ઇનક્યુરિયસ. એટલે ઓપોઝિટ એટલે કે એન્ટોનિમ્સ પર આપણે રાઉન્ડ કરીશું. ઓપોર્ચ્યુનિટી એટલે તક. ઓપોર્ચ્યુનિટી એટલે તક. વિઝડમ, ડહાપણ, કોઈ લેવા દેવા નથી. ઓપોર્ચ્યુનિટી ચાન્સ એટલે પણ તક થાય. એટલે આ સિમિલર થયો. એસ ઉપર રાઉન્ડ કરીશું. સિનોનિમ્સ થયો. નોલેજ સાથે કોઈ લેવા દેવા નથી, એટલે એસ. હવે સમજો મિત્રો, સિનોનિમ્સ એટલે સમાનાર્થી, સિમિલર કહેવાય. એન્ટોનિમ્સ એટલે ઓપોઝિટ, વિરુદ્ધાર્થી કહેવાય. ફરી વાર જોઈએ. ડેસ્ટિની શબ્દ માટે અહીંયા સિમિલર મિનિંગ, સિનોનિમ મિનિંગ આપ્યો છે ફેટ. રૂરલ માટે સમાનાર્થી શબ્દ કોઈ નથી, ઓપોઝિટ છે અર્બન. સ્ટર્ડી માટે સિમિલર મિનિંગ છે સ્ટ્રોંગ. ડિઝાયર માટે સિમિલર મિનિંગ છે વિશ,
ચીપ માટે સિમિલર મિનિંગ છે નહીં. ચીપ માટે અહીંયા ઓપોઝિટ છે કોસ્ટલી. બેનિફિટ માટે સિમિલર મિનિંગ નથી, ઓપોઝિટ એન્ટોનિમ્સ છે ડિસએડવાન્ટેજ. રિઝોલ્યુશન માટે સિમિલર છે ડિટર્મિનેશન. ક્યુરિયસ માટે ઓપોઝિટ એન્ટોનિમ્સ છે ઇનક્યુરિયસ. અને ઓપોર્ચ્યુનિટી માટે સિમિલર મિનિંગ છે ચાન્સ. તો મિત્રો બીજા ઘણા આમાં શબ્દો છે એ જોવાના. આપણે વોકેબ્યુલરી V1 ના વર્ડિંગ જોયા. વર્ડ હંમેશા તમને ઇંગ્લિશ શીખવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે વર્ડિંગનો ખાસ અભ્યાસ કરવો, ગ્લોસરીના તમામ શબ્દો જોવા, અને શબ્દ જેમ બને તેમ તમને જેટલા આવડશે એટલી તમારી ઇંગ્લિશ વધારે પાવરફુલ થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ટ્રુ એન્ડ ફોલ્સ. પહેલું વાક્ય છે, ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. આ વાક્ય ફોલ્સ છે, ખોટું છે. સાચું વાક્ય આ રીતે આવે, ધ પીપલ ઓફ ધ વિલેજ પુલ્ડ ઇન એટલે ભેગું કરવું, પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. એટલે ગવર્મેન્ટે પૈસા નહોતા આપ્યા, પરંતુ ગામના લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. એટલે પહેલું વાક્ય શું છે? ખોટું છે. બીજું, મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. કે ગામમાં રહેતા મોટા ભાગના લોકો બિઝનેસમેન હતા. એ વાક્ય ખોટું છે. બરાબર, ખરેખર બિઝનેસમેન નહોતા. કોણ હતા? ફાર્મર્સ હતા. તો વાક્ય આમાં આવશે, મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર ફાર્મર્સ. ત્રીજું વાક્ય, રણજીતસિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. સરપંચ તો છે નહીં, પરંતુ હતા. એટલે આ વાક્ય ફોલ્સ છે. વાક્ય આ રીતે આવે, રણજીતસિંહ ઇઝ ધ ફોર્મર સરપંચ ઓફ તાજનગર વિલેજ. ફોર્મર એટલે પહેલાના. ચોથું વાક્ય, એજાજ એન ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ અ ટેકનિશિયન. એ વાત સાચી છે, એજાજને ટેકનિશિયનની જોબ આપવામાં આવી હતી. એટલે આ વાક્ય ટ્રુ છે. પાંચમું વાક્ય, આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમન. આ વાક્ય પણ સાચું છે. છઠ્ઠું વાક્ય, ધ લાઇબ્રેરી અરેન્જડ સેમિનાર્સ ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વુમન. આ વાક્ય ખોટું છે. ધ લાઇબ્રેરી અરેન્જડ સેમિનાર નહીં, પણ વર્કશોપ. લાઇબ્રેરી વર્કશોપ અરેન્જ કરતી હતી. શા માટે? તો કે હોમ ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર, આર્ટ્સ એન્ડ ટુ હેલ્પ વુમન ટુ મેનેજ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. એટલે આ વાક્ય ખોટું છે. સાતમું, સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન વોઝ સેટ અપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ. આ વાક્ય સાચું છે. એટલે મિત્રો પહેલું વાક્ય ફોલ્સ છે, કારણ કે ગવર્મેન્ટે મદદ નહોતી કરી, ગામના લોકોએ જાતે પૈસા ભેગા કર્યા હતા. બીજું વાક્ય પણ ફોલ્સ છે કે ગામના લોકો બિઝનેસમેન નહોતા, ફાર્મર્સ હતા. ત્રીજું વાક્ય પણ ફોલ્સ છે કે રણજીતસિંહ એ હાલના સરપંચ નહીં, પરંતુ ફોર્મર સરપંચ છે. ફોર્મર એટલે પહેલાના. ચોથું વાક્ય, એજાજને ઇલેક્ટ્રિશિયન તરીકે એટલે કે ટેકનિશિયનની જોબ મળી હતી. એ વાક્ય પણ સાચું છે. પાંચમું વાક્ય, હા, ત્રીજા ભાગની સ્ત્રીઓ વુમન હતી. એ વાક્ય પણ સાચું છે. છઠ્ઠું વાક્ય ફોલ્સ છે, કારણ કે લાઇબ્રેરી અરેન્જડ સેમિનાર અરેન્જ નહોતી કરતી, પણ વર્કશોપ કરતી હતી. શા માટે? તો કે ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર આ બધી બાબતોમાં વિમેનને, સ્ત્રીઓને મદદ મળી રહે તે માટે. અને સાતમું વાક્ય સાચું છે, સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર ધ વુમન વોઝ સેટ અપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ. આ વાક્ય સાચું છે. ગામના લોકોની ઈચ્છા હતી. શું ઈચ્છા હતી? તો કે રેલવે સ્ટેશન બંધાવવું જોઈએ. આ ગામના લોકોની ઈચ્છા હતી. એટલે વોઝ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન એટલે એમની ઈચ્છા આ હતી. સી. ઓકે, બીજું જોઈએ. ધ રેલવે ઓથોરિટીઝ રેફ્યુઝડ ફોર રેલવે સ્ટેશન બીકોઝ ધેર વોઝ. રેલવે ઓથોરિટીએ રેલવે સ્ટેશન માટે ના પાડી. બીકોઝ કારણ કે ધેર વોઝ
ત્યાં ઓછું હતું. શું હતું? લેક ઓફ ફંડ. રેલવે ઓથોરિટી પાસે ઓછા પૈસા હોવાને કારણે રેલવે ઓથોરિટીએ શું કીધું કે ભાઈ અમારાથી બનશે નહીં, એમણે ના પાડી. એટલે આમાં ઓપ્શન આવશે એ. થર્ડ જોઈએ. વોટ ઇઝ ધ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ? ધુમાડા વગરના પ્રકાશનો સ્ત્રોત કયો ગણાય? વોટ ઇઝ ધ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ? તો કે સોલર પાવર. આમાં પણ આવશે સી. ચોથું, પલક્કડ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ઇટ્સ. પલક્કડ લાઇબ્રેરી યુનિક હતી શેના માટે? વુમન મેમ્બર્સ. તો આમાં આવશે એ. પલક્કડ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ઇટ્સ વિમેન મેમ્બર્સ. એટલે ફરી જોઈએ. ધ વિશ ઓફ વિલેજર વોઝ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. ગામના લોકોની રેલવે સ્ટેશન બાંધવાની ઈચ્છા હતી. બીજું, રેલવે ઓથોરિટીઝ રેફ્યુઝડ અ રેલવે સ્ટેશન બીકોઝ ઓફ લેક ઓફ ફંડ. ઓછા પૈસા હોવાને કારણે રેલવે ઓથોરિટીએ રેલવે સ્ટેશન માટે ના પાડી. ત્રીજું, વોટ ઇઝ ધ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ? સ્મોકલેસ લાઇટનો સોર્સ શું છે? તો કે સોલર પાવર. ચોથું, પલક્કડ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ઇટ્સ વુમેન મેમ્બર્સ. કે સ્ત્રી સભ્યો હોવાને કારણે પલક્કડ લાઇબ્રેરી યુનિક છે. હવે જોઈએ પાંચમું. ધ લાઇબ્રેરી સેટઅપ અ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. કે લાઇબ્રેરીએ સ્ત્રીઓ માટે એક અલગ વાંચન ખંડ ઊભો કર્યો. શા માટે? તો કે ધ વુમન કુડ ફીલ સેફ. અલગ વાંચન ખંડ હોય તો સ્ત્રીઓ પોતાની રીતે સલામતી અનુભવે. આમાં આવશે બી. છઠ્ઠું, ધ સોલર પેનલ્સ આર ઇન્સ્ટોલ. સોલર પેનલ્સ આર ઇન્સ્ટોલ ક્યાં? ઓન ધ રૂફ ઓફ અ સ્ટ્રોંગ વોલેડ હાઉસ. કે જે હાઉસનો રૂફ કેવો હોય? સ્ટ્રોંગ હોય. એટલે અહીંયા આવશે શું આવશે? બી. ધ રૂફ ઓન ધ રૂફ ઓફ ધ સ્ટ્રોંગ વોલેડ હોમ્સ અથવા હાઉસ. આ રીતે ફરીવાર કહી દો. પહેલામાં આવશે સી, બીજામાં આવશે એ, ત્રીજામાં આવશે સી, ચોથામાં આવશે એ, પાંચમામાં આવશે બી, છઠ્ઠામાં આવશે બી. મિત્રો, આ રીતે આ દરેકનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. યુનિટ 1ની શોર્ટ નોટ તમારે જોઈ લેવાની. અહીંયા પાઠના અંતે જે પણ નિબંધ આપ્યો છે એ જોઈ લેવાનો અને આ યુનિટનો યોગ્ય રીતે તમારે અભ્યાસ કરી લેવાનો. થેન્ક્સ ફોર વોચિંગ ઇટ. તંદુરસ્ત રહો, ભણતા રહો અને હંમેશા મદદ કરતા રહો.